આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। આગામી 2 દિવસ દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે। મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું, જ્યારે અરવલ્લી, છોટાઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત તાપી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। ચાલુ સિઝનમાં અત્યાર સુધી સામાન્ય કરતા 3% વધુ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું। गुजरात के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग्स की बात करेंगे तो आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है महिसागर, पंचमहल और दाहोद डिस्ट्रिक्ट। और जहां पे हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, खेड़ा, छोटा उदयपुर, नर्मदा, तापी, डांग डिस्ट्रिक्ट शामिल है, जहां पर हेवी रेनफॉल की वार्निंग है। और कल के लिए हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन में। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, दाहोद, नर्मदा, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है। રાજ્યના અનેક જિલ્લાઓમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, છોટાઉદેપુર અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો। અમદાવાદના કઠવાડામાં માત્ર 1 કલાકમાં જ અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, તેમજ હંસપુરા, નિકોલ, ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો, જ્યારે બીજી તરફ ગાંધીનગરમાં પણ 3 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। પંચમહાલમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। અહીં માત્ર 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। છોટાઉદેપુર અને મહીસાગરમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો પંચમહાલના શહેરમાં ધમાકેદાર વરસાદથી રસ્તો બંધ થયો। પાનમ ડેમ તરફ જતો માર્ગ બંધ થયો છે। પાનમ પાટિયા પાસે વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણીમાં એક્સયુવી કાર ફસાઈ ગઈ છે। સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। રસ્તો બંધ થતા અવરજવર મુશ્કેલ બની। પંચમહાલમાં સતત વરસાદના કારણે પાનમ ડેમમાં પાણીની આવક નોંધાઈ। પાનમ ડેમમાં હાલ 9750 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમની જળ સપાટી 123.35 મીટરે પહોંચી, જ્યારે ડેમનો રૂલ લેવલ 126.37 મીટર છે। સતત વરસાદ ચાલુ રહેતા આગામી સમયમાં ડેમમાં પાણીની આવક અને જળ સપાટીમાં વધુ વધારો થવાની શક્યતા છે। અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાહનો પાણીમાં ફસાઈને બંધ થઈ ગયા, જ્યારે ગટરના પાણી પણ બેક મારી રહ્યા હોવાની ફરિયાદ છે। સ્થાનિકોએ ડ્રેનેજ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી। મિલ તરફથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો। રેડ એલર્ટ વચ્ચે નરકાગાર જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। अच्छा, આ વિસ્તારમાં પાણી કેમ આટલું ભરાય છે? ડ્રેનેજ વ્યવસ્થા વ્યવસ્થિત નથી, એવું કેમ આવે છે? ડ્રેનેજ અચ્છા, થોડોક જ વરસાદ પડે ને એટલા પાણી ભરાય છે? કેટલા વર્ષોથી અહીંયા પાણી ભરાય છે, કોઈ નિકાલ જ નથી। શું કારણ છે અહીંયા પાણી ભરાવાનું? આ કોઈ ગટરનો કે કોઈ પ્રોબ્લેમ હશે, પણ અત્યારે તો થોડું છે। બાકી જાજો વરસાદ પડે તો અહીંયા હલાઈની ગાડી ન ચાલે, ફરીને જવું પડે, બહુ પાણી ભરાય। અહીંની ડ્રેનેજ વ્યવસ્થા વિશે શું કહેવું? ગટર લાઈન એટલા વર્ષોથી આરસીસી રોડ બનાવ્યો તો પ્રોબ્લેમ એનો જ છે। આ ઓરાના રોજાથી એટલામાં તો ભરાય જ છે, એટલા દિવસો। શું કહેવું છે તંત્રને? તંત્ર કાંઈ કામ જ નહીં કરતું એવું જ લાગે છે। કામ જ નથી થતું। આ ગટરો હમણાં કામ કરેલું તોય કામ નથી થતું।
સાણંદના ચાચરાવાડી વાસણા ગામના 50થી વધુ ખેડૂતોએ પાણી ભરાવાની ગંભીર સમસ્યાને લઈને પ્રાંત કચેરી ખાતે અચોક્કસ મુદતના ધરણા શરૂ કર્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના કારણે પાણીનો નિકાલ અટકતા 12 મહિના ખેતરોમાં પાણી ભરાય છે। વર્ષોથી રજૂઆતો છતાં ઉકેલ ન આવતા ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે અને કાયમી નિકાલની માંગ કરી રહ્યા છે। ચાચરાવાડી વાસણા ગામથી ચાંગોદર મોરિયા સુધીની જીઆઈડીસીમાં નોકરી કરતા ચાચરાવાડી વાસણા કાવીઠા બદરખા ચલોડા સરોડા સરંડી ધોળકા અને વૌઠા સુધીના લોકો આનાથી પ્રભાવિત થાય છે। અંદાજિત 25,000 લોકોના આનાથી પ્રભાવિત થાય છે, કારણ કે પાણી ભરવાના કારણે 20 દિવસ સુધી આ લોકો અપડાઉન કરવા માટેની મુશ્કેલીઓ વધતી જાય છે, જેના કારણે અમે અગાઉ પણ લગભગ ઉનાળાની સિઝનની અંદર ચાચરાવાડી વાસણાના ગ્રામજનોએ આવેદનો પત્ર આપી અને તંત્રને આ બાબતે ધ્યાન દોરેલું। અગાઉ સાણંદના મામલતદાર શ્રી દ્વારા સર્કલ અધિકારીશ્રીએ પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જે જગ્યાએથી પાણીનો નિકાલ થઈ શકે એવી છે ત્યાંથી પાણી નિકાલ માટેનું આયોજન કરેલું, પરંતુ સામા પક્ષે તંત્રનો અને કાયદાનો કોઈ ડર ન હોય અને વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરી અને ફક્ત ને ફક્ત લોકોના જે જીવને જોખમ કરવા માટેનું એક કાર્ય કરવાનો એનો જે ટાર્ગેટ છે એ પૂરો કરવા માટે થઈ અને વારંવાર એ બંધ કરે છે। માટે અમે અહીંયા આંદોલન માટે બેઠા જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા અચોક્કસ મુદતનું ધરણા પ્રદર્શન કરવાના છીએ। શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કરીશું। ચાચરાવાડી વાસણા પીલુપુરા કાવીઠાના જે ખેડૂત મિત્રો અહીંયા હાલ બેઠા છે, સવારે લગભગ 12 વાગ્યાની આજુબાજુમાં પ્રાંત અધિકારી સાહેબે ગામની મુલાકાત લીધી, સ્થળની મુલાકાત લીધી, જોયું કે ભાઈ પાણી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રી કરતા પણ વધારે માહોલ ખરાબ ગામડાનો છે, તો તેમને ચોક્કસ મુદત આપી નથી કે આજે જ ખાલી થશે કે કાલે એનું નિરાકરણ આવશે, પણ તેમ છતાં એમને એમનો જવાબમાં અમને લાગ્યું નહીં કે કોઈ ચોક્કસ આનું નિરાકરણ આવશે। જેથી કરીને અમે ખેડૂત લોકોએ નક્કી કર્યું છે કે અહીંયા ધરણા પ્રદર્શન કરીએ અને જ્યાં સુધી અમારું ધ્યાન તો એ પણ છે કે 15મી ઓગસ્ટ આવશે તેની સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ અમે અહીંયા જ કરશું જો નિકાલ નહીં આવે તો। બાકી અહીંથી જો જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં આવતો ત્યાં કોઈ ગામ લોકોના કોઈ ખેડૂતો અહીંથી ઉભા થવાના નથી। અમદાવાદના શિલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીના ભોજનમાંથી કાચનો ટુકડો મળી આવતા ભારે હોબાળો થયો। વાલીઓએ આક્ષેપ કર્યો છે કે શાળા પ્રશાસને કાચનો ટુકડો આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે, તેમજ રજૂઆત કરવા ગયેલા વાલીઓ સાથે ઉદ્ધત વર્તન થયા હોવાનો આક્ષેપ છે। વાલીઓની ઉગ્ર રજૂઆત બાદ ડીઈઓ દ્વારા શાળાને નોટિસ ફટકારવામાં આવી છે, તેમજ સમગ્ર ઘટના અંગે તાત્કાલિક ખુલાસો માંગવામાં આવ્યો છે। આ ઉપરાંત નાસ્તો કઈ એજન્સી પાસેથી મંગાવવામાં આવ્યો છે તેની વિગતો પણ માંગવામાં આવી છે। ખાવામાં કંઈક વસ્તુ આવી ગઈ છે, કાચ છે કે નથી એ ખબર નથી, બાળકે કાચ કીધું છે, સ્કૂલને આપી દીધી હતી, બાળકે મોઢામાંથી કાઢીને આટલી વ્યવસ્થિત વસ્તુ છે, સ્કૂલ એવું કહે છે કે અમે અડ્યા પણ અમને ખબર નથી શું છે અને અમારાથી એ વસ્તુ હવે ખોવાઈ ગઈ છે, અમને મળતી નથી। ડૉક્ટર એવું કહે છે કે જો એ કાચ હોય એવું વિચારું તો મારે એને પેટમાં ચીરો પાડીને સર્જરી કરવાની છે, કાચ ના હોય તો દવાથી સોલ્વ થાય એવું નહીં, હું શું કરું? આ લોકોની બેદરકારી મારા છોકરાને ચીરો પડાવું। શિલજમાં જે આનંદ નિકેતન સ્કૂલ આવેલી છે, આનંદ નિકેતન સ્કૂલની જે ભારે બેદરકારી છે સામે જોવા મળી છે। એક નાના વિદ્યાર્થી છે, તેના જે નાસ્તાની અંદર કાચનો ટુકડો મળ્યો ને કાચનો ટુકડો જ્યારે મળ્યો હતો તેને લઈને હોબાળો થયો છે। સ્કૂલ હાલ તમામ જે સંચાલકો છે તે અહીંથી નીકળી ચૂક્યા છે, સાથે સાથે ડીઓએ પણ આ મામલે સંજ્ઞાન લઈને નોટિસ પાઠવી છે, ચોક્કસ નોટિસ પાઠવી છે। કાચનો ટુકડો ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, પરંતુ સાથે સાથે સામાજિક સંગઠનો છે તેના દ્વારા પણ આ જે સ્કૂલ છે તેની બહાર હોબાળો મચાવવામાં આવ્યો અને સાથે આક્ષેપ કરવામાં આવ્યા કે સ્કૂલ છે તે અમુક પ્રકારની જે પ્રાર્થનાઓ છે ખાસ કરીને તે અહીં કરાવે છે, સાથે 1 મહિનાથી જે સ્કૂલની પ્રાર્થનાઓ જે છે તેવી થતી નથી અને સાથે જ આ સ્કૂલમાં જે બાળકોનું માઇન્ડ વોશ આ પ્રકારના આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે અને સાથે જ જે નાનો ટુકડો જે મળી આવ્યો છે નાસ્તાની અંદરથી તેને લઈને જે બાળકના માતા પિતા છે તેને પણ ફરિયાદ નોંધવાની તજવીજ છે તે હાથ ધરી છે। ત્યારે આ મામલે આગામી દિવસોમાં કેવા પ્રકારની કાર્યવાહી થઈ છે કે ભીનું સંકેલી લેવામાં આવે છે તે એક મોટો સવાલ છે। કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
નસવાડી તાલુકાના ગઢબુરિયાદની માધ્યમિક શાળાના 70 થી વધુ વિદ્યાર્થીઓ શાળાની જાણ અને મંજૂરી વિના પ્રવાસે જતા મામલો ગરમાયો છે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ શાળાએ આવવાના બદલે નર્મદા જિલ્લાના દેવહાત્રા ધોધ ખાતે પહોંચ્યા હતા. ઘટના સામે આવ્યા બાદ શાળા આચાર્ય અને ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓના વાલીઓ તથા બસ સંચાલકને બોલાવી પૂછપરછ કરી હતી અને માફી પત્ર પણ લખાવ્યા હતા. આચાર્યના જણાવ્યા મુજબ પ્રવાસ માટે અન્ય બસનો ઉપયોગ થયો હતો. બીજી તરફ સમગ્ર મામલે છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી A.M. પરમારે તપાસના આદેશ આપ્યા છે. જ્યારે શાળાની બેદરકારી સહિત સમગ્ર મામલાની તપાસ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષકગણ અને વાલીઓને બોલાવ્યું હતું અને રજૂઆત કરી કે ભાઈ આ જે કાર્ય થયું છે તમારા તરફથી એ બહુ જ નિંદનીય પાત્ર છે. તમે તમારા માટે નાનું છે પણ આ જે સંસ્થા માટે મંડળ માટે બહુ મોટો પ્રશ્ન હતો. એટલે અમે લોકોએ અમારી રીતે જે પણ કહેવું તે કીધું અને વાલીને બાહેધરી આપી કે હવે પછી આ પ્રશ્ન થશે તો વાલીનું છોકરાનું ભવિષ્ય ના બગડે એ રીતે મેનેજમેન્ટ પણ ઈચ્છે છે કે ભાઈ એકવાર ભૂલ થઈ જાય જવા દો, બીજી વાર કાર્ય કરશો તો આપણે એને એલસી આપી દેવાનું છે. જે પણ ગાડી ગઈ હતી એ ટ્રાન્સફર રજીસ્ટ્રેશન થયેલી ગાડી ગઈ નથી. એમની ગાડી બીજી ગાડી હતી જે રજીસ્ટ્રેશન થયેલી નથી. શું તમે એલપીજી સિલિન્ડરની ઈ-કેવાયસી કરાવી લીધી છે? જો નહીં તો તમારું ઇન્ડેડ, HP અથવા તો ભારત ગેસ કનેક્શન સસ્પેન્ડ થઈ શકે છે. ગેસ કંપનીઓ સતત તેમના ગ્રાહકોને SMS અથવા તો સોશિયલ મીડિયા દ્વારા એલર્ટ કરી રહી છે કે 16 ઓગસ્ટ સુધીમાં એલપીજી સિલિન્ડર સંબંધિત આ કામ કોઈ પણ ભોગે પૂર્ણ કરી લે. જો નિર્ધારિત છેલ્લી તારીખ સુધીમાં આ કામ કરવામાં નહીં આવે તો એલપીજી સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. આ કામ સરળતાથી ઘરે બેઠા પણ પૂર્ણ કરી શકાય છે અને તેમાં માત્ર થોડી મિનિટોનો સમય લાગે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક મેસેજ મોકલવામાં આવી રહ્યો છે જેમાં એલપીજી ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એલર્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ દ્વારા પણ કંપનીઓ આ કામ જલ્દીથી જલ્દી પૂર્ણ કરવા અપીલ કરી રહી છે. બનાસકાંઠામાં IRM CNG પંપ ડીલરોએ કંપની સામે વિરોધનો મોરચો માંડ્યો. કંપની સાથેની વાટાઘાટો નિષ્ફળ જતા ડીલરોએ કમિશન વધારવાની માંગણી સાથે વિરોધ નોંધાવ્યો છે. ડીલરોએ કંપનીને 15 ઓગસ્ટ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો બનાસકાંઠાના આશરે 65 જેટલા CNG પંપ બંધ રાખવાની ચીમકી આપવામાં આવી. નિર્ણય થયો છે કે 14 તારીખ સુધીમાં કંપની દ્વારા અમારી જે માંગણીઓ છે જો સ્વીકારવામાં નહીં આવે તો 15 તારીખથી બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના 65 CNG પંપ સદંતર બંધ રહેશે. રોજનું 2 લાખ કિલોનું સેલ થતું હોય છે બંને જિલ્લામાં થઈને. બંને જિલ્લામાં આટલું સેલ બંધ થઈ જાય તો ઘણા લોકોને અગવડતા પડતી હોય છે. અમારી એવી કોઈ અપેક્ષા નથી કે અમે પંપ બંધ કરીએ, પરંતુ અમારી માંગણીઓ છે કે જે 2019માં અમને કમિશન આપતી એ જ કમિશન આજે 2026માં મોંઘવારીના સમયમાં પણ એટલું આપે. અમારી જે સિક્યુરિટી ડિપોઝિટ છે એનું 1 પણ રૂપિયો અમને વ્યાજ નથી આપતી. બનાસકાંઠા જિલ્લાથી વતની પાટણમાં જાય તો પાટણમાં એને 4 કિલો 3 રૂપિયા કિલોએ 3 રૂપિયા સસ્તો ગેસ મળે. બનાસકાંઠા જિલ્લાનો વ્યક્તિ 3 રૂપિયા વધારે ગેસ પુરાવે. આ ઘોર અન્યાય સામે અમે સૌ એસોસિએશનના ડીલરો અમે લડત લડી છે. 1 પણ રૂપિયાનો વધારો એક કંપનીએ કર્યો નથી. અમે વારંવાર ડીલરોએ માંગણી કરી છે કંપની પાસે. આ 2 મહિનાની અંદર અમે ત્રીજી વખત અમારી માંગણી મૂકી છે. આજે કંપનીના અધિકારીઓ અમારી સામે આવ્યા હતા અને અમે એમની સાથે વાતચીત કરી કે ભાઈ જે કોઈ નિર્ણય હોય કમિશન વધારાનો તમે તાત્કાલિક અમને આપો, નહીંતર અમારા એસોસિએશને એવું નક્કી કર્યું છે કે જો કમિશનમાં કોઈ વધારો કરવામાં નહીં આવે તો તમામ CNG જ્યાં 65 જે પંપો છે તે સામૂહિક રીતે બંધ રાખવામાં આવશે. અને એના લીધે જે પણ ગ્રાહકોને કોઈ નુકસાન પડશે એના માટે કોઈ અમે જવાબદાર નથી. એના માટે પ્રાઇવેટ IRM કંપની જવાબદાર છે. કારણ કે અમારો વર્ષોથી માંગણી છે. અમારી મોંઘવારીના જમાનામાં મોંઘામાં મોંઘું ઇન્વેસ્ટ કર્યું છે. કંપનીની અંદર કરોડો રૂપિયા ખર્ચીને જ્યારે પંપ બનતો હોય ત્યારે એની સામે તેનો વ્યાજ પણ એને ન મળતું હોય ડીલરને, તો ધંધાની અંદર નુકસાન કરીને કોઈ કેટલી વખત ધંધો કરશે. એટલા માટે તમામ ડીલરોએ સામૂહિક રીતે માંગણી કરી છે કે ભાઈ અમને કમિશનની અંદર અમારી મેઇન માંગણી કમિશન વધારવાની છે કે અમારું કમિશન તાત્કાલિક રીતે વધારી દેવામાં આવે તો અમે કોઈ પણ પંપ બંધ રાખવા માંગતા નથી અને 15મી તારીખ સુધી અમે કંપનીની રાહ જોઈએ છીએ. મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસમાં 7 વર્ષીય બાળકીનું મોત થયું છે. કડાણા તાલુકામાં બાળકીનો ચાંદીપુરાનો પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. તબિયત લથડતા બાળકીને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. બાળકીના મોતના સમાચાર સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું. ચાંદીપુરાના કેસને લઈને તંત્ર દ્વારા જરૂરી તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
ધાનેરા નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી ચેકિંગ કામગીરી વિવાદોમાં સપડાઈ છે। પાલિકાએ 9 દુકાનોમાં ચકાસણી કરી એક્સપાયરીવાળો માલ જપ્ત કરી ₹31,000નું દંડ ફટકાર્યો હતો। આ અગાઉ પણ 24 દુકાનોમાંથી 52,000 ચાર્જ વસૂલવામાં આવ્યો હતો। વેપારીઓનો આક્ષેપ છે કે માત્ર ચોક્કસ દુકાનોને જ નિશાન બનાવવામાં આવી રહી છે। પાલિકાની કામગીરી સામે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુરના ખોખરા ગામમાં પાયાની સુવિધાઓ ન હોતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું ખોખરા ગામ આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે। ગામના મુખ્ય માર્ગ પર આવેલા કોતર ઉપર બ્રિજ ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ચોમાસામાં કોતરમાં વહેતા પાણીના પ્રવાહને લીધે આખું ગામ સંપર્ક વિહોણું બની જાય છે અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ જાય છે। આ ચોમાસાના દિવસમાં એટલી બધી તકલીફ પડતી હોય છે। જ્યારે સગર્ભા મહિલાને લઈ જવાની હોય કે અન્ય કંઈક પ્રોબ્લેમ થાય તો અમારે જોડીમાં નાખીને ઠેઠ ગામમાંથી સીમાડા સુધી લઈ આવવું પડે છે। તો અમારી એટલી જ અપીલ છે કે અમારા વિસ્તારમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે જ તમે આવો છો અને આવા અમારા પ્રોબ્લેમ થાય ત્યારે તમે જોવા પણ નથી આવતા। તો અમારા વોટ માટે જ તમે અહીંયા આવો છો। અને બીજું કે આ જે રસ્તો છે એ નર્મદા જિલ્લાને જોડતો રસ્તો છે, તો સરકાર ધ્યાન દોરે અને આ રસ્તો બનાવે એ અમારી અપીલ છે। ચોમાસામાં 4 મહિના એટલી તકલીફ છે, 4 મહિના સુધી અવર જવર એકદમ બંધ થઈ જાય છે। કોઈ પણ આપતકાલીનમાં આપણે જવું હોય તો ઉશ્કીને લઈ જવું પડે છે, ત્યાં સામે ટેકરા ઉપરથી ત્યાં સુધી 108 ત્યાં સુધી જ આવે છે કાયમ માટે। આ બાજુ તો અત્યાર સુધી મેં 108 જતી જોઈ નથી। હિમાયત કરે છે પણ એમાં તો કોઈ સરકાર કોઈ જવાબદારી લેતી નથી। એ ચૂંટણીના ટાઈમે નેતા આવે છે, વચનો આપી જાય છે પણ વચનો પૂરા થતા નથી। બનશે વચન આપે પછી કંઈ કોઈ નજરે પડતા નથી। આ નંદી અમને નડે છે। આ નંદી નડે એટલે અમારે ઉશ્કીને બધું લઈ જવું પડે। અનાજ હોય કે ખેતરોમાં જવાનું હોય, ખાતર હોય, બિયારણ હોય, બધું ઉશ્કીને જવું પડે। માંદા બીમાર હોય એ ઉશ્કીને લાવવું પડે અમારે। સરોને તકલીફ પડે ત્યાંની સ્કૂલ બંધ રહે। છોરા કાકા આવી જ નહીં શકતા, ઘેરા જાય છે છોકરા વરસાદમાં, બહુ તકલીફ પડે છે। આ વિકટ પરિસ્થિતિના કારણે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગ્રામજનો દર્દીઓને કાપડની ઝોલીમાં બાંધીને જીવના જોખમે મુખ્ય માર્ગ સુધી પગપાળા લઈ જવા મજબૂર બન્યા છે। આટલું જ નહીં, વિદ્યાર્થીઓને પણ જીવના જોખમે આ કોતરના પાણીમાંથી પસાર થવું પડે છે। વર્ષો વીતી જવા છતાં તંત્ર દ્વારા પુલનું કામ શરૂ ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી વખતે નેતાઓ મત માંગવા અનેક વચનો આપે છે, પરંતુ જીત્યા પછી કોઈ વચનો પૂરા કરવામાં આવતા નથી। રોષે ભરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે પાકો રસ્તો અને પુલનું નિર્માણ કરવાની ઉગ્ર માંગ ઉઠાવી। સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર। છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં તલાટીઓની છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલી હડતાલને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી કામગીરી પર અસર પડી છે। તાલુકા પંચાયત કચેરીઓમાં કામગીરી ઠપ થતાં લોકોને વિવિધ સરકારી દાખલા મેળવવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વિદ્યાર્થીઓને જાતિ અને આવકના દાખલા ન મળતા પ્રવેશ તથા સરકારી યોજનાઓના લાભમાં વિલંબ થઈ રહ્યો છે। રતનપુરના સરપંચ રોહિત મોતીએ આ મુદ્દે રજૂઆત કરી સંખેડાના ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી। ભૂખ હડતાલ પર ઉતરેલા હોય તેમાં પંચાયતોમાં દરેક પંચાયતોમાં કામગીરી અટવાયેલી હોય। જાતિના દાખલા હોય, પછી વિધવા સહાયના દાખલા હોય, બાળકોના દાખલા હોય, પછી મરણના દાખલા હોય। તમામ જ્યારે ગામડામાંથી ભાઈઓ બહેનો આવે છે વારસાઈ કરાવવા કે દાખલા લેવા કે વિધવા બહેનો, તો તલાટી સાહેબો એમ કહે છે કે ભાઈ અમે હડતાલ પર ઉતરેલા હોય, હવે અમારાથી નહીં થાય। એટલે હું અને હોના માટે ઉતરેલા છે એ એવું જાણવા મળ્યું છે કે ભાઈ અમુને વધારાની કામગીરી સોંપેલી હોય, રેવન્યુ તલાટી અને ગ્રામ સેવકની જે જવાબદારી પણ અમારે કરવી પડે છે એ એમને એ લોકો કરે એવી અમે માગણી હોય, એના માટે અમે આ હડતાલ પર ઉતરેલા હોય। તો મારે આ સરકારને અને તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબને કહેવું છે, ધારાસભ્ય અભયસિંહ કાકાને કહેવું છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને કહેવું છે, હર્ષસંઘવી સાહેબ
સમાચારમાં આગળ વાત કરીએ તો પંચમહાલ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થઈ શહેરમાં જોધપુર પાસે રસ્તો ફરી શરૂ કરવામાં આવ્યો। ડુંગરનો ભાગ તૂટતા રસ્તો બંધ થયો હતો। માર્ગ મકાન વિભાગે તાત્કાલિક કામગીરી કરી છે। 3 જેસીબીથી પથ્થર માટી હટાવવામાં આવી। ભારે વરસાદથી ડુંગરનો ભાગ તૂટી પડ્યો। 4 કલાક બાદ રસ્તો ફરી ખુલ્યો। તો મહેસાણાના હિંગળાજપુરામાં ઓએનજીસી પાઇપલાઇન લીકેજ થઈ। પાઇપલાઇન લીકેજથી ખેતરો ઓઇલમય બન્યા છે। ખેતીલાયક જમીનમાં ક્રૂડ ઓઇલ ફરી વળ્યું છે। ઓએનજીસીની લાપરવાહીથી ખેડૂતોને મોટું નુકસાન। ખેતરો બરબાદ થતા ખેડૂતોએ વળતરની માંગ કરી। લીકેજ પાઇપલાઇનનું તાત્કાલિક સમારકામ કરવા માંગ છે। પીડિત ખેડૂતે યોગ્ય વળતરની માંગ કરી। સમસ્યા તો આ રહી તેલની જ છે સમસ્યા, બીજું કોઈના ઓઇલ નીકળે વારે ઘડીએ એટલે જમીનો તો ખેડૂતોની માતલ જ જાય, કઈ પાકતું નથી। હવે ઓના પર તો બધું ખેડૂતોને ખાવા પીવાનું વ્યવહારકાર બધું કરવાનું હોય એટલે એ તો થઈ શકે નહીં, ઉત્પન્ન થાય નહીં, કોઈ વાવેતર વવાય નહીં, કોઈ પાકે નહીં તો કરવાનું શું? કેટલું નુકસાન? નુકસાન તો ઘણું કરોડો રૂપિયાનું નુકસાન થાય। અહીંયા એક આઈએનજીસી ની લાઈન જતી હતી નીચે જમીનના નીચે ડેમેજ થઈ છે। એના લીધે અમારા ખેતરમાં આખું આઈલ ભરાઈ ગયું છે। એના લીધે અમે કઈ અહીંયા ઉગાડી નહીં શકતા અને વધારે પ્રોબ્લેમ છે। ઉગાડેલું હતું એ અત્યારે બધું પતી ગયું છે, આપ જોઈ શકો છો। એમાં જંગલી ઘાસ પણ એ નથી ઉગતું, એવી સિચ્યુએશન બની ગઈ છે। તો ગુજરાત એટીએસ દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે। ઓઇલ ચોરીની ગેંગ ઝડપી પાડી। આંતરરાજ્ય ગેંગના 8 આરોપી ઝડપાયા। એચપીસીએલ પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલ ચોરી કરતા હતા। રાજસ્થાનના બાલોતરાથી ક્રૂડ ઓઇલ લવાયું હતું। પાઇપલાઇનમાં પંચર કરી ચોરી કરાતી હતી। પાઇપલાઇનમાં વાલ્વ લગાવી ઓઇલ ચોરી કરવામાં આવતી। અમદાવાદ રાજકોટ હાઈવે પર ઓઇલ વેચાણ કરવામાં આવતું। ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસે કાર્યવાહી કરી। તો ડાંગમાં ગેરકાયદેસર બાંધકામો સામે ભૂખ હડતાલ શરૂ થઈ। 63 બિનઅધિકૃત બાંધકામો અંગે ફરિયાદ બાદ વિરોધ કરવામાં આવી રહ્યો છે। કલેક્ટર કચેરી સામે મનીષ મારાકણા ભૂખ હડતાલે બેઠા। નોટિસ અને દંડ કાર્યવાહી સામે અસંતોષ છે। 34 બાંધકામોને નોટિસ આપી કાર્યવાહી કરાઈ। અન્ય બાંધકામો સામે કાર્યવાહી પ્રગતિમાં હોવાનો દાવો થયો। રિસોર્ટ ગેમ ઝોનના કર મુદ્દે અરજદારના સવાલ, યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ભૂખ હડતાલની ચીમકી। તો ખંભાત દુષ્કર્મ કેસના આરોપીઓ જેલ ભેગા કરવામાં આવ્યા। 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। કોર્ટે બંને આરોપીઓને જેલમાં મોકલવાનો હુકમ કર્યો। ભાજપ યુવા મોરચાના સભ્ય સહિત 2 ઝડપાયા। વિજય ચૌહાણ અને કિરણ જાદવ ઝડપાયા। પીડિતાએ પીઆઈ સામે પણ ગંભીર આક્ષેપ કર્યા। 9 કલાક પૂછપરછ છતાં ફરિયાદ ન નોંધાયાનો આક્ષેપ। પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા। તો નવસારીના વડપાડામાં પાણીની લાઇનમાં ભંગાણ થયું। દમણગંગા પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે। ભંગાણથી 70 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા। નજીકના એક ઘરને પણ નુકસાન થયું। પાણી યોજના શરૂ થાય તે પહેલા જ ભંગાણ થયું। ટેસ્ટિંગ દરમિયાન જ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। ભંગાણથી વિસ્તારમાં ભારે દોડધામ મચી। નુકસાન થયું છે। સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। પાણી યોજના શરૂ થાય તે પહેલા જ ભંગાણ થયું। ટેસ્ટિંગ દરમિયાનની આ સમગ્ર ઘટના।
તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। દાંતા રતનપુરમાં બોલેરો કારમાં આગ લાગી। ચાલતી બોલેરોમાં અચાનક આગ ભભૂકી ઉઠી। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। જોતજોતામાં બોલેરો બળીને ખાખ થઈ। આગમાં ચાલકનો આબાદ બચાવ થયો। ફાયર બ્રિગેડના અભાવે સવાલો ઉઠ્યા છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।